વરસાદ બહુ પડે છે મિત્રો, જુઓ. આ બાજુ વાદળ નથી, પણ આ બાજુથી આવ્યો છે. આ બાજુથી પૂર્વ દિશા બાજુથી વરસાદ આવ્યો છે. પશ્ચિમ દિશા બની વાદળ નથી, પણ એમ જાય છે વરસાદ બરાબર આવ્યો. તે દિવસે વરસાદ હતો ને એના કરતી વધારે છે આજે. તો કાલે વરસાદ પડ્યો ને, કાલે તરીકે આસ્તે પડ્યો, આખો દિવસ પડ્યો બપોર સુધી, પણ આસ્તે પડેલો. પણ આ તો બરાબર જ પાણી પાણી કરી નાખ્યું. આ જોવા બરાબર પડ્યો. આજે આ શાકભાજી લાવ્યા અમે બજાર જેલો, તેથી શાકભાજી લાવ્યા. વટોણા લાવ્યા ને ફુલેવર, વટોણા ફુલેવર અને ચોરીઓ લાવ્યો છે. આ ચોરીઓ પણ સવારે બનાવશું. અમને વટોણા ફુલેવરનું શાક બનાવવા કરીએ છીએ. અને આ ટોમેટો છે, મરચો ધોણા એવું લેતો આવ્યો. એટલે રોટલી બનાવવા કરીએ છીએ. રોટલી બનાવશું કે રોટલી બનાવશું. એટલે ફુલેવર ને ટોમેટોનું શાક આવ્યું, વટોણાનું. ચોરીઓ સવારે બનાવશું એવું કરીએ છીએ. એટલે વરસાદ બરાબર પડે છે, જુઓ. બરાબર ચાલુ થઈ ગયો છે. આ બધું ગરવા બાજુ વરસાદ ચાલુ થઈ ગયો. આ જો આ બધો વાસણો મેલો છે, વાળકોન ટગારો ને. હવે પતરો બધો હરખો કરવા કરીએ છે, પણ હવે વરસાદ મેં કમ નહીં આવે કરી એમ કરીને નહીં કર્યું. ત્યાં તેવું તેવું હવે આ બધો પતરો હશે ને, હવે કાલે મારે એવું જ કરવું છે. બધો હરકાવાળો છે, ખહી ગયેલો છે, બીજું કંઈ છે નહીં, ખહી ગયેલો છે. એટલે એમ ઉપર ધક્કો મારી દઈશું એટલે નહીં પછી પોડી પડે. આ જોડા નીચે એટલું બધું ભરાઈ ગયું. આ પંખો એમ ખીવી લે, પછી અમારે હોવાનું અઘરું પડી જાય છે અહીંયા. આ ઓયડીમાં હું કરે છે, ઓયડીમાં એટલું બધું નહીં કરતું, પણ આ ઓયડી વધરાઈ પડે એની બીક લાગે છે. આ જો આ પડવા બાજુ છે, ધોની વરસાદ એવો પડે, આડો ડોળો પડે ને એટલે એક ધારો પડતો હોય ને તો નહીં પડે પાણી. આ પતરો બધો ખાઈ ગયેલો છે. અહીં પડવા બાજુ છે પતરો. કાલે મેં ધક્કો મારું, દક્ષા નીચેથી ઉચકી આવશે એટલે હરખો કરી દઈએ એટલે પછી નહીં પડે પાણી. તે અમુક પાછું એવું છે ને, પતરું ગોઠવાતું નહીં, તે અમુક જ પછી આખું ચોમાસું જ પાણી પડ્યા કરે. આ છે એવું આવું. તાટપત્રી લાવીને ઢોકી દેવાની છે અહીંયા ભલે ઘરે ત્યાં. અને હવે હાવ ચા મેલી છે, ચા મેળી પી લઈએ પછી રોંધશું. હજુ તો 5 વાગે છે, 5:30 જેવું થાય છે. આમ રોંધતે તો 8-9 વાગશે. ત્યાં ચા પી લઈએ પછી રોંધીએ. આ શાકનું તૈયાર કરે છે દક્ષા. બરાબર પાછો વરસાદ આવ્યો. હમણાં તરીક વાર રીજેલો પાછો આવી ગયો. ચાલો આ બાજુથી વરસાદ આવ્યો. હજુ બી વાદળ ભૂરું ભૂરું દેખાય છે. ભૂરું ભૂરું દેખાય ને એ જ વરસાદ પડે વધારે. જો આ બાજુ વાદળ નથી. આ એમ જાય છે. બરાબર ઠોકી આવેલી. કાલ કરતા વધારે આજે. અમે ટ્રેક્ટર આવેલું, અમારે ખેડાવાનું હતું. ટ્રેક્ટર આવ્યું, ખેતરને શેડે આવ્યું ને વરસાદ આવી ગયો એટલે પછી નહીં ખેડ્યું. એ સારું થઈ ગયું હતું. એ ટ્રેક્ટર મય ફસાય ખેતરમાં ત્યાં કાઢવાની અઘરું પછી એટલે પછી ટ્રેક્ટરવાળો નાહી ગયો. હવે એને હાવ કોળું કાઢે હતા કાલે બાલે. હાવ કાલે પરમ દિવસે હાવ નહીં ખેડાય. The next day. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? ચા બનાવીએ છે. હું આજે વરસાદ પડ્યો જબ્બર જોરદાર જ કરી ખતરનાક. એ ઓછો બહારો નહીં પણ એમ પડ્યો જબ્બર પડ્યો. તારા હું આ બધું લીલું લીલું થઈ ગયેલું. અમે પછી એમ વહેલો રોંધી એમ કરીને શાક ફૂલેલું કાપ્યું, ફુલેવર ને વટોણા બજાર જનો તે લાવવાનો શાકભાજી. અમે કાલે બજારમાં જનો તો પછી હું કઈ પડે પછી તો
લાઇટ જતી રહી એટલે 11 સાડા 11 લાઇટ આવી એટલે પછી અમે વિડીયોથી બનાવ્યો રોંધેલું ખરું આમ લાઇટ બેટરી પાડી રોંધેલું કરી આ બધું પાણી પર કરે ટીપો તો કમ કરીએ એવો વરસાદ પડેલો છે ખતરનાક જ તો હવે અમે આ ચોરીઓ ભૂંગીએ છીએ ચોરીઓનો રોટલો બનાવવા કરીએ છીએ આજે સવારે રોજ અમે ભાત જ બનાવીએ સવારે પણ ભાત નહીં આજે બનાવવું આજે તો રોટલો બનાવવા કરીએ છીએ મકાઈનો અને ચોરીઓનું શાક બનાવવા કરીએ છીએ બે રોંધેલું પછી અમે ભાત રોંધી દીધું એટલે હવે અમે ભાત નહીં રોંધ્યું કે આમ કરીએ હું વહરાત તને લાઇટની પાછી એવો લોટો પડેલો અમારે ચા પી લઈએ ચા પી મેં દૂધ ભરી આવું પછી આજે શાક વગાડી દે એટલે પછી રોટલો બનાવે આજે કશું કોમ નહીં અમારે લાકડો કાપવાનો છે પણ લાકડો હતો એવું બધું લીલું છે આજે વહરાત જ એવો પડ્યો એટલે જબરજસ્ત તો ચાલો મિત્રો આવતા ચા ઉકળે ચા પીવી હોય તો ચાલો અમને અમારે છે ચોમાસું જ બે દિવસે એવું છે આ અમારે બધાને જ એવું છે આ ભાઈ પણ બધાને જન ચોમાસું જ બે જાય ચોમાસાને આવવાના વાર હજુ મહિનો છે મહિનો 1.5 મહિનો જેવું હજુ વરસાદનું આ ત્યારથી 15 જૂનથી ચોમાસું ગણાય આજે 9 મેથી 8 મેથી 7 મેથી વરસાદ પડે છે એવું છે ભેંસોને નાખી દઈએ ભૂકરું કટરીયું નાખી દઈએ હવે સારીને પછી બહાર કાઢીએ અમને હવે બહાર આખું વધારે કીચડ છે એટલે અમને કોરી આમ ચરી લઈએ પછી બહાર બોન દઈશું પછી પોણી પાઈ દઈશું લીલી 4 કાપવાનું કાલે 4 કાપવાના ટાઈમે જ બહાર આવી ગયેલો એટલે નહીં કાપી પછી હુક્કાથી કોમ ચલાવીએ ચોરીઓ ને બટાકાની શાક બનાવી દઈએ મિત્રો આ ચોરીઓ અને બટાકાની શાક ને રોટલો બનાવીએ કાં તો પછી ભાત બનાવી દઈએ છીએ ગમે તે કરીએ છીએ પછી લાકડો કાપવા કરીએ છીએ પેલી દાળ ભાગી પડેલી છે તેને હરખી કરવાની છે કાપીને ફાલી આવશું આપણી બની પેલી બાજુ પડેલી છે રોડ બાજુ પણ આ ખાય ને એમ કરીએ છીએ નાસ્તો કરી લઈએ હું આજે પેલું ફુલેવરનું ને એવી બનાવેલું પણ તે પૂરું થઈ ગયેલું હું પાણી હો નહીં આવે લાઇટ જ નહીં થઈ રાતે લાઇટ આવી પણ પાછી અમને જતી રહી મિત્રો ભાત બની ગયું છે અને શાકો થઈ ગયું છે આ ભાત થઈ ગયું અને ચોરીઓની શાક બીજું છે હવે રોટલો બનાવવા કહે છે રોટલો બનાવી દઈ તોપથી હો જો જુઓ બરાબર તોપ કાઢો ભાઈ જો કાલે વાદળછાયું વાતાવરણ રહેલું આખો દાડો આજે તો તોપ કાઢ્યો છે આપણે સવારમાંથી આજે તોપ કાઢી દીધો હવે 2 દાડા તોપ કાઢે તો પછી પાછું હતું એવું થઈ જશે દર ઉગતો થઈ જશે પણ 2-3 દાડા તોપ કાઢશે એટલે આજે ને કાલે તો પાછું ઉનાળા જેવું વાતાવરણ થઈ છે આયરોન દે ખાઈ લઈએ પછી મિત્રો ખીચડીનું શાક બનાવ્યું છે પણ હવે રોટલા હવે બનાવીએ છીએ મકાઈના રોટલા 2-3 બનાવી દઈએ પછી હવે અમે હું જ રહું હવે કશું નહીં દિલુની હારથી આવી જશે થોડી કંઈ તું સમજી છે તે એટલે દુલ્હો ઘેર છે ને ચાલ્યા કરશે હા હું છે સીધા રોટલા બની જાય પછી લાકડો કાપવા કરીએ છીએ પેલા લીમડાની દાળ પછી કાપી ફણી નાખશું જો મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો ચોરીઓનું શાક રહાવાળું બનાવ્યું છે હા મસ્ત રહાવાળું શાક છે બટાકા અને ચોરીઓનું અને રોટલા બનાવ્યા છે અને ઓલું ભાત ખીચડી બનાવી છે હા ખાઈ લઈએ
અને જમવું હોય તો ચાલો મિત્રો. હા અમારે શાકભાજી નહીં લાગતી એટલી બધી, હા વચ્ચે વેચાતી લાવવી પડશે. હા રોપા કરીએ છીએ બધું જબર રોપશું પછી વાર લાગશે. હા લાગવાનું વાર લાગશે પછી એમ. દૂધિયો, ચોરીઓ, દૂધિયો બધું જાતે જાતનું રોપવાનું છે. કારેલીઓ કાલે બિયારણ લઈ આવ્યો છે બધું. તો ચાલો મિત્રો, રોટલો શાક ને ખીચડી ખાવી તો ચાલો. અને વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો. અને ખાવું હોય તો ચાલો. હા અમે કોમે વરગવા કરીએ છીએ તો બરાબર ખાડ્યો છે. ગરમી હોય મેલી છે આજે બરાબર નહીં. તો ચાલો મિત્રો, હા અમે ખાઈ લઈએ. કાલે બરાબર વરસાદ પડ્યો, એમાં લીમડાની ડાળ ભાગી પડી છે. આ લીમડા પરથી આ ભાગી પડ્યું છે આવ્યું. હવે આને બધું કાપીને અહીંયા ઢગલો વારવો છે. હાલે લાકડા બધો કરી લઈએ. એમાં અમારે લાકડો કાપવાના હતો તો આ એક ડાળ ભાગી પડી છે. અને પછી પેલે ગુલમનનો કાપી દેશું એમ કહીને એટલે આખા ચોમાહાનો થઈ છે. હવે આખી ડાળ મોટી બધી તૂટી પડી. એટલું બધું વાવાઝોડું આવ્યું તે વખતની તૂટી અને આ વરસાદ આવ્યો તો ભાગી પડ્યું. જોવા એના કાપી હરખું કરી નાખીએ બધું એ બાજુથી લઈ લઈએ. આજે વરસાદ નહીં આવે એમ લાગે છે. અત્યારથી ટોપ કર્યો છે જો.